પૂરની પરિસ્થિતિના કારણે ખેડૂતોને પાકને જે નુકસાન થયું છે તેનું ખૂબ ઝડપથી સર્વે કરવામાં આવશે અને નિયત ધારાધોરણ મુજબ સહાય પણ ચૂકવવામાં આવશે। એક વખત નુકસાનીનું પ્રાથમિક આંકલન કર્યા બાદ 20 લોકોનું ગ્રુપ નેપાળમાં ફસાયું। સિનિયર સિટીઝનોનું ગ્રુપ નેપાળમાં ફસાયું। 3 સપ્ટેમ્બરે પશુપતિનાથના દર્શનાર્થે ગયા હતા। 9 સપ્ટેમ્બરે પરત ફરી રહ્યા હતા તે સમયે ટોળાએ ઘેરી લીધા। બસ ખાલી કરી એરપોર્ટ સુધી ચાલવા પ્રવાસીઓ મજબૂર બન્યા હતા। અમદાવાદના રાણીપ વિસ્તારમાં રહેતો પરિવાર ચિંતિત જોવા મળ્યો છે। તો દ્રશ્યોમાં પણ જોઈ રહ્યા છો કે પરિસ્થિતિ જે નેપાળની વણસી રહી છે। અનેક ગુજરાતના લોકો, દેશભરના લોકો ત્યાં આગળ દર્શન માટે જતા હોય છે અને અચાનક આજે આખું જેન ઝીનું આંદોલન હતું તેને અસર કરી દીધું છે તમામ લોકોને। નેપાળમાં ઊભી થયેલી તંગદિલી બાદ અનેક જે પ્રવાસીઓ છે તે નેપાળમાં ફસાયા છે। એમાં પણ સૌથી વધુ જે ગુજરાતીઓ છે તે ફરવા માટે જતા હોય છે। એમાં પણ કાઠમાંડુની અંદર સૌથી વધુ ટુરિઝમ હોય છે। ત્યારે ગુજરાતના અને ખાસ કરીને અમદાવાદના અનેક પરિવારો ફસાયા છે। ત્યારે અમદાવાદના રાણીપમાં રહેતા બારોટ પરિવાર પણ ત્યાં ફસાયો છે। ત્યાં શું સ્થિતિ જાણવાનો પ્રયાસ કરશું। ખુદ એમના જે કહી શકાય કે વહુ અને સાથે જ એમના જે સસરા પણ આજ દેખાઈ રહ્યા છે। વાત કરવાનો પ્રયાસ કરશું। બેન, આપણું નામ અને ખાસ કરીને શું થઈ રહ્યું છે ત્યાં? મારું નામ ક્ષમા બારોટ છે। મારા સાસુ સસરા નેપાળ પશુપતિનાથના દર્શનાર્થે ગયા હતા અને 3જી તારીખે ત્યાં પહોંચ્યા અને કાલે એ લોકો પરત ફરી રહ્યા હતા ત્યારે એરપોર્ટ જતાં એમની બસને રોકવામાં આવી। 25 થી 30 હજારના ટોળાએ એમને ઘેરી વળ્યા અને ત્યાં એમને એવું કહેવામાં આવ્યું કે ક્યાં તો તમે બસ ખાલી કરો અથવા તો અમે બસ સળગાવીએ છીએ। મારા સાસુ સસરા સાથે બીજા 20 જણા એમના સાથે ગ્રુપમાં હતા। એ દરેક ઓલમોસ્ટ સિનિયર સિટીઝનના એજના છે અને એ વખતે એ લોકોને એવી ફરજ પડી કે લગેજ સાથે એમને ઉતરી જવું પડ્યું અને ત્યાંથી ચાલતા 5 થી 7 કિલોમીટર દૂર એરપોર્ટ હતું ત્યાં એ લોકો ચાલતા લગેજ સાથે જતા હતા। વચ્ચે એમના પર ટીયર ગેસ છોડવામાં આવ્યા અને ખૂબ મુશ્કેલીથી એ લોકો એરપોર્ટ પહોંચ્યા કાલે અને એરપોર્ટ પહોંચતા જ એરપોર્ટ બંધ થયાના સમાચાર આવ્યા। ચોક્કસ આપણે વાત તમારા જે સસરા છે વાત કરાવશું। જી ચોક્કસ આપ જોઈ શકો છો, હું તમને જે દ્રશ્યો બતાવી રહ્યો છું તે અંકલ પણ ત્યાં જોવા મળી રહ્યા છે, વડીલ પણ। અંકલ, આપનું નામ ખાસ કરીને અને આપે જે સ્થિતિમાં ત્યાં છો, કઈ રીતની સ્થિતિ ત્યાં જોવા મળી રહી છે હાલ અત્યારે ત્યાં? અત્યારે બહુ પરિસ્થિતિ વિકટ છે અહીંયા। ગમે ત્યારે શું થાય અમને ખબર નથી। અમારું શું ડિસિઝન લેવું અમને ખબર નથી। હોટલમાં રહીએ કે એરપોર્ટમાં રહીએ એનું કંઈ અમને ખબર પડતી નથી। અહીં કોઈ સિક્યુરિટી નથી, નહીં કોઈ પોલીસ પાવર નથી, નહીં કોઈ આર્મી પાવર નથી। ટોટલ ઉપર જે છે એ અમારો ભગવાન છે। ગમે તે ઘડીએ ગમે તે થઈ શકે એવું છે। અમને જલ્દીથી રેસ્ક્યુ કરીને અહીંથી નીકળવામાં આવે એવી ભારત સરકારને અને ગુજરાત સરકારને અપીલ કરીએ છીએ। તો મોત જોઈને પાછા આવ્યા છીએ સાહેબ। હવે મારી જિંદગીમાં 62 વર્ષની મારી એજ છે। મારી લાઈફમાં આવો કોઈ દિવસ હુમલો ગોધરામાંય નથી જોયો અને બીજા જગન્નાથજીના રમખાણમાંય નથી જોયો। આવો હુમલો કોઈ દિવસ મેં જોયો નથી। 6 દિવસ અમે બહુ સરસ ફર્યા પણ આ છેલ્લા દિવસે અમે અહીંયા આગળ આવીને થોડી ખબર પડી ગઈ કે ચાલુ થઈ છે બબાલ। કારણ કે અહીંના ગવર્મેન્ટે સોશિયલ મીડિયા બધું બંધ કરી દીધું હતું। ઇન્સ્ટાગ્રામ હોય, વોટ્સઅપ હોય, પણ આમ આ બધું થતું હતું અને અમે સવારે હોટલમાં બધું આરામથી નાહી ધોઈ રહી ગયા બહાર। ખબર નહીં કે આખી રાત બબાલો ચાલુ હતો। બનાસકાંઠામાં પૂરમાં તબાહ થયેલા પાકનો સર્વે કરી સરકાર ચૂકવશે કેસટોલ। મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું છે કે હવામાન વિભાગે પહેલેથી ભારે વરસાદની જાણ કરી હતી, જેના પગલે સરકાર દ્વારા જરૂરી તમામ કામગીરી તાબડતોબ શરૂ કરાઈ હતી। મુખ્યમંત્રી પણ સતત અધિકારીઓના સંપર્કમાં રહ્યા હતા। અને ભારે પૂરની પરિસ્થિતિના કારણે ખેડૂતોને પાકને જે નુકસાન થયું છે તેનું ખૂબ ઝડપથી સર્વે કરવામાં આવશે અને નિયત ધારાધોરણ મુજબ સહાય પણ ચૂકવવામાં આવશે। એક વખત નુકસાનીનું પ્રાથમિક આંકલન કર્યા બાદ કેશ ડોલ પણ ચૂકવવામાં આવશે જેથી તાત્કાલિક એને રિલીફ મળે। ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળીનું નિવેદન। બનાસકાંઠાનું સુઈગામ અને વાવ પંથક ભારે વરસાદને કારણે ખૂબ પ્રભાવિત થયું છે। રાજ્ય સરકારના વિશેષ અધિકારીઓની ટીમ ત્યાં પહોંચી છે અને ઝડપથી પુનઃસ્થાપનની કામગીરી કરવામાં આવી રહી છે। એ પ્રમાણે અત્યાર સુધી 2 લાખથી વધુ ફૂડ પેકેટો, 3 લાખથી વધુ બોટલો, 19થી વધુ ટીમ જિલ્લા કક્ષાએની કરી છે। રાજ્ય સરકારે પોતે 5 એડિશનલ કલેક્ટર કક્ષાના અધિકારીઓને ત્યાં નિમણૂક કરી છે અને અત્યારે
તમામ રીતે 297 ગામો પૈકી 133 ગામોનું વીજળીકરણનું રિવોક કરવાનું કામ એ અત્યારે પૂર્ણ થઈ ગયું છે. પૂરગ્રસ્ત વિસ્તારની આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુલાકાત લેશે. ભારે વરસાદથી થયેલા નુકસાન માટે સરકાર વળતર ચૂકવશે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આ માહિતી આપી છે. ખાસ કરીને સુઈગામ સહિતના અનેક ગામોમાં હાલત વધુ છે ગંભીર. બનાસકાંઠામાં રાહત અને બચાવ માટે પૂરતી તાકાત સાથે તંત્ર તૈનાત છે. 5 અધિકારીઓની ખાસ નિમણૂક કરાઈ છે. ઉપરાંત એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમોને પણ જાણ કરવામાં આવી છે અને જિલ્લામાં મોકલવામાં આવી છે. સાથે પાક નુકસાનનું સંપૂર્ણ વળતર ખેડૂતોને આપવામાં આવશે. સાથે કેશડોલ થકી પણ વળતર ચૂકવવામાં આવશે તેવું જણાવાયું છે.